નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું. હિન્દુઓ માટે આસ્થાનું કેન્દ્ર એટલે આપણા ધર્મસ્થાનો, મંદિર અને દેવાલયો, એના પર હુમલો થાય કે તોડફોડ થાય એ ચર્ચા સાથે નિરાકરણ લાવવાનો વિષય પણ બને છે. અમેરિકામાં ફરી એકવાર હિન્દુ મંદિર નિશાને છે. ચૂંટણીના માહોલ વચ્ચે બીએપીએસના મંદિર પરનો હુમલો એ થયો છે. હુમલાખોરોએ મંદિરમાં તોડફોડ કરવાની સાથે અભદ્ર ટિપ્પણી લખી. હિન્દુ મંદિર પર હુમલો કરનારા ખાલિસ્તાન સમર્થકો છે. એમના લખાણમાં હિન્દુઓ પ્રત્યેનો કટ્ટરવાદ સ્પષ્ટ દેખાય છે. આ ઘટનાથી અમેરિકા પણ હચમચી ઉઠ્યું છે. અમેરિકાના અધિકારીઓ જવાબદારો સામે કાર્યવાહી કરવાની યોગ્ય ખાતરી તો આપી રહ્યા છે, કેમ કે અમેરિકામાં વસતા ભારતીયોનો સન્માનનો આ સૌથી મોટો સવાલ છે. આ હુમલો પહેલીવાર નથી થયો. કેનેડા, ન્યુયોર્કમાં અગાઉ પણ મંદિરોને નિશાના બનાવાયા છે. વિદેશમાં વધતું હિન્દુઓનું પ્રભુત્વ કોને ખટકે છે? સવાલ એ છે કે ચૂંટણી સમયે અમેરિકામાં બીએપીએસ મંદિર નિશાને કેમ છે અને હિન્દુ મંદિર ટાર્ગેટ કરવા પાછળનો એ ઈરાદો છે શું? હુમલા પછી અમેરિકામાં વસતા ભારતીયોની સ્થિતિ કેવી છે અને વિદેશમાં હિન્દુઓનો વધતો વ્યાપ એ કોને ખટકે છે, એના પર મહામંથનમાં ચર્ચા કરીશું. તો અમેરિકામાં હિન્દુઓનું રાજકીય અને સામાજિક પ્રભુત્વ અને વજૂદ એ જબરજસ્ત ઝડપથી વધી રહ્યું છે અને એની સામે એ હિન્દુઓ પ્રત્યેની ઘૃણા અને નફરત એટલી જ ઝડપથી એ વધી રહી છે. એના કેટલાક ઉદાહરણો છેલ્લા કેટલાક મહિનામાં આપણે બધાએ જોયા છે. તો હિન્દુ ધર્મમાં માનનારો એ દરેક વ્યક્તિ એવું સમજે છે કે હું સૌથી વધારે સહનશીલ છું અને બીજા કોઈ ધર્મમાં હું એ દખલગીરી કરતો નથી. તમામ ધર્મોના લોકોને હું સ્વીકારું છું ને એને સહન પણ કરું છું. ને એવા સમયે એ અમેરિકામાં આ હુમલાઓ એ વધી રહ્યા છે અને થઈ રહ્યા છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે તમામ ધર્મ અને દેશના લોકોને આવકારનારો, સ્વીકારનારો એ અમેરિકા દેશ, ત્યાં હિન્દુ મંદિરો પર એ હુમલાઓનું પ્રમાણ એ દિવસે ને દિવસે વધી રહ્યું છે. હમણાં કેનેડાના એડમોન્ડ શહેરમાં જુલાઈ મહિનામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પર એક હુમલો થયો હતો. એ વખતે એવું કહેવાય છે કે એ હુમલો ખાલિસ્તાની સમર્થક લોકોએ કર્યો હતો, ખાલિસ્તાની આતંકીઓએ હુમલો કર્યો હતો. તો અમેરિકાની સ્થિતિ જરા જુદી છે. બ્રિટન અને કેનેડામાં એ ખાલિસ્તાની આતંકીઓ, એ ખાલિસ્તાની સમર્થકો એ જાહેરમાં હિન્દુઓનો વિરોધ કરે છે, ભારતનો વિરોધ કરે છે. પણ અમેરિકામાં એવું નથી, કારણ કે એ સીધી રીતે લોકોની સામે આવીને એ વિરોધ કરી શકતા નથી અને એના કારણે એ છુપાઈને મંદિરો પર હુમલા કરે છે. એવા સમયે કરે છે જ્યારે એને કોઈ જોતું ન હોય અને હુમલો કરીને એ ભાગી જાય છે, લખીને ભાગી જાય છે. ક્યાંક મંદિરોમાં તોડફોડની ઘટનાઓ પણ એ બહારથી બની છે. છેલ્લા 10 દિવસમાં બીએપીએસના ન્યુયોર્ક અને કેલિફોર્નિયાના 2 મંદિરો પર એ હુમલા થયા છે. આતંકવાદીઓ એટલે કે એ ખાલિસ્તાની સમર્થકો કે જેણે પણ એ હુમલા કર્યા છે એ લોકોએ હિન્દુઓ પ્રત્યેની નફરત એ જાહેરમાં એમણે દેખાડી છે અને એવા સ્લોગન્સ પણ એ મંદિરોની ભીંતો પર એમણે લખ્યા છે. આ હુમલાનો સમય પણ કંઈક ઇશારો કરી રહ્યો છે. જ્યારે અમેરિકામાં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી એ ચાલી રહી છે, 30મી સપ્ટેમ્બર સુધી ત્યાં ચાલવાની છે. પ્રધાનમંત્રી મોદી પણ હમણાં જ અમેરિકામાં આ સભામાં જઈને આવ્યા છે. પણ થયું છે એવું કે જ્યારે વિશ્વભરના નેતાઓ અમેરિકામાં હાજર છે ત્યારે આ હિન્દુ વિરોધી તત્વો એ ઇશારો કરી રહ્યા છે કે અમારી પણ એ અમેરિકામાં હાજરી છે. એ હું માનું છું કે ચિંતાનો વિષય છે. ભારતે અમેરિકાના અધિકારીઓની સામે બીએપીએસ મંદિર પર થયેલા હુમલાને એમણે એમનો વાંધો ઉઠાવ્યો છે, એનો મુદ્દો એ અધિકારીઓની સામે ઉઠાવ્યો છે અને એવું કહે છે કે ત્યાંની તપાસ એજન્સીઓ આની તપાસ કરી રહી છે. પણ સવાલ એ છે કે આ અગાઉના 5-6 હુમલાઓમાં હજુ સુધી કોઈ પકડાયું નથી અને એ નામચીન એ કરી શકાય નથી કે કોણ હતા આ લોકો જે હુમલો કરી રહ્યા છે. કોઈ નેક્સસ છે કે છૂટાછવાયે સ્ટેટમાં કોઈ જઈને એ હુમલો કરે છે? એ કોણ લોકો છે કે આ હુમલા કરે છે? એની હજી અત્યાર સુધીમાં તપાસ થઈ શકી નથી ને એવા સમયે હું માનું છું કે ચર્ચાનો એ વિષય બને છે. તો આજે આપણી સાથે અમેરિકાના માયામીથી હેમંત પટેલ જોડાયા છે, જે પોતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના હરિભક્ત છે. હેમંતભાઈ, હું મહામંથનમાં આપનું સ્વાગત કરું છું. મારો પહેલો સવાલ એ છે કે એવું તો ત્યાં શું થઈ રહ્યું છે કે હુમલાઓ સતત વધી રહ્યા છે અને એ પણ હિન્દુ મંદિર પર હુમલા થઈ રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના એ મંદિરો પર હુમલાઓની એ સંખ્યા વધી છે. હમણાં હું એક સમાચાર વાંચતો હતો કે કેલિફોર્નિયાના એક હાર્વર્ડમાં આવેલા એક વિજય શેરાવાલી માતાજી મંદિર પર હુમલો થયો.
તો એની જવાબદારી એ ખાલિસ્તાનીઓએ સ્વીકારી હતી. તો એવું શું થઈ રહ્યું છે કે આ હુમલાઓ એ સતત આપણા મંદિરો પર થઈ રહ્યા છે? એવી કોઈ ઘટના બની છે કે એના કારણે આ ઝડપ આવી છે, આ હુમલા થવામાં ગતિ બની છે? એ તો કોઈ બધાને ખબર છે કે અમેરિકામાં કે આખી દુનિયામાં બીએપીએસ સ્પેશિયલી અમારી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા આનો મેસેજ એકદમ ક્લિયર અને એકદમ સીધો છે કે ભાઈ બધા દેશમાં અમારા હરિભક્તો સંતો કે અમારી સંસ્થા સેવાનું કામ કરે છે. બધા ધર્મને રિસ્પેક્ટ થી કામ કરે છે અને બધા ધર્મના માટે અમારા માટે અભિપ્રાય એકદમ સીધો છે કે બધા ધર્મ, એવરી રિલિજન ઇઝ ઇક્વલ. ને તમને એની કરતા બીજો શું ઉદાહરણ આપું કે અક્ષરધામ ગાંધીનગર પર હુમલા થયા હતા ત્યારે અમારા ગુરુ હરિ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સંદેશોમાં સીધું કીધું કે શાંતિ જાળવો, અને જેણે અક્ષરધામ પર જે ટેરરિસ્ટે અટેક કર્યા હતા તે ધર્મના લોકોને કે તે ધર્મ માટે પણ કોઈ કશબ્દ બોલ્યા નહોતા. ઇનફેક્ટ સ્વામી બાપાએ એમને બી આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરી અને પુષ્પો અર્પણ કર્યા હતા. એટલે અમેરિકામાં બીએપીએસ નું નામ એટલું સુંદર અને એટલું મજાનું છે કે બધા કમ્યુનિટીમાં જ્યાં જ્યાં અમારા મંદિરો છે, આજે તો અમારે લગભગ દરેક 100 માઇલ એક ગુરુ મંદિર હોય અને 5 કે 6 મોટા શિખરબદ્ધ મંદિરો અમેરિકામાં જે છે, ત્યાં તમે અમેરિકન લોકોને પૂછો કે ઇન્ડિયન લોકોને પૂછો કે ઇવન બીજા ધર્મના લોકોને પૂછો તો બધાનો અમારા બીએપીએસ માટેનો અભિપ્રાય ખૂબ સુંદર છે. અમે સેવા કરીએ છીએ, ખાલી ભક્તિ કરતા સેવા બી કરીએ છીએ કે અમેરિકામાં ટોર્નેડો આવે, હરિકેન આવે કે તો બધે સેવા આપીએ છીએ. એટલે મને ખુદને ખબર નથી કે કોઈક માણસ બીએપીએસ ની સંસ્થા માટે કેમ ઘૃણા રાખી શકે, કારણ કે અમારા ગુરુનો મેસેજ ઘૃણાનો નથી, એકતાનો છે, સહભાવનો, સુહૃદભાવનો છે અને બધાને સાથે લઈને ચાલવાનો છે. નહીં તો જે દુબઈનું મંદિર થયું એ શક્ય હતું કે પ્રીડોમિનન્ટ કન્ટ્રીમાં હિન્દુ ટેમ્પલ થાય અને બીજા 3 દેશો તૈયાર છે, મુસ્લિમ દેશો, જે બીએપીએસ નું મંદિર માટે અમને સંસ્થાને કહી રહ્યા છે કે તમે મંદિર બાંધો. એટલે આ પાછળ સ્વાભાવિક છે કે કોઈ પોલિટિકલ મોટિવેશન હોઈ શકે. કોણે કર્યું, શું કર્યું, શું કામ કર્યું, મને કશું ખબર નથી. પણ ન્યુયોર્કમાં જે થયું તો ન્યુયોર્કના જે બધા ઇલેક્ટેડ ઓફિશિયલ્સ છે કે ભાઈ મેયર છે, કોંગ્રેસમેન છે, આ બધા એકત્ર થઈને ઇવન ન્યુયોર્કના કોંગ્રેસમેને પાર્લામેન્ટ અમારી અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં એને આ કૃત્યનું વિરોધ કરી અને પોતાનું આ સ્ટેટમેન્ટ રજૂ કર્યું છે. મારો એક સવાલ એ છે કે ચલો વારંવાર થઈ રહ્યું છે, ત્યાં તો કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો એવા હોતા નથી, તો શું ખરેખર એ હિન્દુ મંદિરોની સુરક્ષાનો તમે લોકોએ કોઈ મુદ્દો ઉઠાવ્યો છે અને એના માટે કંઈ થઈ રહ્યું છે કે ચલો હિન્દુ મંદિરોની આ રીતે સુરક્ષા થઈ શકે? ત્યાંની સરકારો કંઈ કરી રહી છે, લોકલ કાઉન્ટીના વ્યવસ્થા તંત્રો કંઈ એ મંદિરોની સુરક્ષા માટે કંઈ કરી રહ્યા છે, એવું કંઈ છે? સ્વાભાવિક છે કે ન્યુયોર્કના ઇન્સિડન્ટ પછી ત્યાંના લોકલ જે ઇલેક્ટેડ ઓફિશિયલ જે છે, ત્યાંના નેતાઓ જે એ લોકોને બધાને ખબર છે ને એક્સ્ટ્રા વોચ મુકાયો છે કે ભાઈ, એટલે એવું નથી કે ભાઈ કોઈ હિન્દુ ટેમ્પલ માટે, પણ આ વસ્તુ છે ને તે ઇવન યહૂદીઓના સેનેગોગ પર પણ થઈ રહી છે. ઓકે, એ તો અમેરિકામાં એ પણ ઇન્સિડન્ટ ઘણા બન્યા છે. એટલે એમાં આપણે સચેત રહેવાનું, અને આવું કંઈક પ્રસંગ બને તો અમે લોકલ ઓથોરિટીને જણાવીએ છીએ અને એ લોકો અમને પૂરેપૂરો સહકાર આપી રહ્યા છે. હેમંતભાઈ, એક સવાલ એ છે કે પંથ અને સંપ્રદાયના નામે આપણે અહીંયા ખૂબ બધી ચર્ચી હોય છે કે મારો ધર્મ માન ને પેલો પંથ નીચો ને આ સંપ્રદાય ઊંચો, પણ ત્યાંની જે હિન્દુ કમ્યુનિટી છે એ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પર થયેલા એ હુમલા પછી એનું શું રિએક્શન છે? એ હિન્દુ કમ્યુનિટી શું કહી રહી છે? ભલે એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં માને છે કે નથી માનતી, એ બીજા કોઈ સ્ટેટમાં છે, કોઈ માતાજી બીજા કોઈ ભગવાનને માને છે, પણ એ હિન્દુ કમ્યુનિટી શું કહી રહી છે જ્યારે આ હુમલાઓ એ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પર એ થયા વારંવાર? આ ત્રીજો હુમલો મેં હમણાં વાંચ્યો. જો એઝ અ બીએપીએસ ના એક ફોલોવર તરીકે કે ભાઈ અમે અમારું પોતાનું દુઃખ રજૂ કરીને અમે તો મેઇનલી એઝ અ
ઇન્ડિવિજ્યુઅલ મારો પોતાનો વ્યક્તિગત ઓપિનિયન BAPS વતી નથી આપી રહ્યો, જસ્ટ ટુ ક્લેરિફાય. યસ, ઓકે. વ્યક્તિગત અભિપ્રાય છે કે આપણે સંસ્થામાં આવું કંઈક થાય એટલે લોકલ ઓથોરિટીને જણાવું, અને પછી ન્યૂઝમાં જયારે ચર્ચાનો વિષય બને ત્યારે હિન્દુ કમ્યુનિટી પોતાનું દુઃખ રજૂ કરે છે, પોતાના દુઃખની સાથે એકત્રતા ભાવનો મેસેજ પણ મૂકે છે કે ભાઈ આવું હિન્દુઓને, કારણ કે એક વસ્તુ ચોક્કસ છે કે અમેરિકામાં હિન્દુઓનો આજે જે પ્રેઝન્સ છે તેમાં યહૂદી કોમ કરતા પણ આપણી હિન્દુ કમ્યુનિટીમાં એજ્યુકેશન રેશિયો વધી ગયો છે છેલ્લા 5 વર્ષથી. આપણે યહૂદી કોમની લગભગ બરાબરીમાં સફળ છે આર્થિક રીતે. એટલે આપણે ચર્ચાના વિષયમાં રહેવાના. તમે જોતા છો કે અમેરિકાની મોટી મોટી કંપનીઓ છે, ગૂગલ છે, માઇક્રોસોફ્ટ છે, અને બધા CEO હિન્દુ અને ઇન્ડિયન્સ છે. ઓકે. એટલે બધાને એક દુઃખનો વિષય રજૂ થાય, કોઈક વ્યક્તિને આમાં ક્રોધ આવે, પણ અમે બધાને કે ક્રોધ શાંત રાખીને આપણા ધર્મમાં જે કહેવામાં આવ્યું છે, શું આપણે વર્ષોથી આપણા હિન્દુસ્તાન પર કેટલા બધા એટકો થયા, સદીઓનો આ એક રેકોર્ડ છે, તો પણ આપણે સર્વાઈવ થયા છે ને. એટલે આપણે વેરઝેરની ભાવના રાખવું બિલકુલ જ નહીં રાખવું. હા, ઓથોરિટીને, સત્તાને જણાવો કે ભગવાન જેમણે આ કર્યું છે કાર્ય, તેમને પણ સદબુદ્ધિ અને સમજ આપે એવી અમારી પ્રાર્થના. કારણ કે હિન્દુ કોઈનો વિરોધી નથી. હિન્દુનો અમેરિકામાં સી ફાળો છે જોબ ક્રિએશનમાં. આજે કેટલા મોર દેન 50% ડોક્ટર્સ ઇન્ડિયન્સ છે, મોર દેન 50% હોટેલ ઓનર્સ અમેરિકામાં ઇન્ડિયન્સ છે, જેમાં હું અહોવાનો ચેરમેન રહી ચુક્યો છું. આજે કન્વીનિયન્સ સ્ટોર છે, IT બિઝનેસ, આમાં હિન્દુઓનો સી ફાળો છે. એટલે આપણે એનવી ખરા, આપણે બીજાને ત્યાં કમ્યુનિટી આંખમાં આવીએ, પણ આપણે એવું કામ નથી કર્યું કે જે લોકોને દુઃખ થાય. આપણે બધા પીસ લવિંગ પીપલ, વી આર પીસ લવિંગ, ટેક્સ પેઇંગ, પીસ લવિંગ, લો અબાઇડિંગ, ગુડ સિટીઝન્સ ઓફ અમેરિકા. તો હેમંતભાઈ, એ કારણ છે, હું હમણાં એક રિપોર્ટ વાંચતો હતો ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનનો, જે ત્યાંની તપાસ એજન્સી છે, જેને FBI કહે છે, એ એના રિપોર્ટમાં એવું સ્વીકારે છે કે હિન્દુઓ પ્રત્યે ઘૃણા અને નફરત એ વધી છે, ને એના કારણે હિન્દુઓની સામે એ હિંસા પણ વધી છે. ત્યાંના બાળકો, આપણા લોકો અને આપણા મંદિરો ટાર્ગેટ થઈ રહ્યા છે. તો એ કારણ છે કે આર્થિક સત્તા જે છે એ ધીમે ધીમે એ હિન્દુઓના હાથમાં ત્યાં આવી રહી છે. મોટી મોટી જે ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાં એ હિન્દુઓનો પગ પેસારો જબરજસ્ત રીતે વધ્યો છે. એ નફરત અને હિંસાનું કારણ હોઈ શકે, જે તમે અગાઉ કહેતા હતા. જો, એ તો સ્વાભાવિક છે કે ભાઈ આપણા હિન્દુઓ કે આપણા હિન્દુસ્તાનીઓના લોહીમાં છે કે આપણે ગમે તે પરિસ્થિતિમાં દુનિયામાં આપણે સર્વાઈવ થઈ ગયા છે. જી. ચાહે એમાં હિન્દુ ધર્મ પ્રત્યેનો વેર કે ઘૃણા, વિરોધ હોય, તેમાં આપણે કોઈ એની સામે વેરથી કોઈ એક્શન લીધું નથી. પ્લસ આપણે આપણા સફળતાની પાછળ આપણા ફેમિલી વેલ્યુ, સક્સેસ બધું છે. અહીંયા પણ અમેરિકામાં બહુ જ સફળ છે. એટલે કે પરિસ્થિતિ જયારે ખરાબ હોય, ઇકોનોમિક આર્થિક પરિસ્થિતિને, ત્યારે આપણે કોઈકના નજરમાં આવીએ ને એ બની શકે. હું એનો કોઈ મારી પાસે સચોટ પુરાવો નથી, પણ હા, હિન્દુ ટેમ્પલ હેટ મેસેજ એ એક દર્શાવે છે કે ભાઈ કઈક કારણસર એ લોકોને આપણા હિન્દુ ધર્મ પ્રત્યે કે એવો વિરોધ હોઈ શકે. પણ એમાં એક જ કરી શકાય કે વધારેમાં વધારે આપણી જવાબદારી છે કે એ લોકોને એજ્યુકેટ કરીએ. ઓકે હેમંતભાઈ, મારો છેલ્લો સવાલ, આ મંદિરોની આજુબાજુ રહેતા જે નેટિવ અમેરિકન છે, જે ત્યાંના મૂળ નિવાસી લોકો છે, અમેરિકન લોકો છે, એનું શું રિએક્શન હોય છે જયારે આપણા મંદિર પર હુમલો થાય? હું એક વસ્તુ તમને ચોક્કસ કહી શકું કે જ્યાં જ્યાં અમેરિકન લોકોની આસપાસ મોટા મોટા મંદિરો બન્યા છે, એ લોકો ખૂબ જ રાજી છે. ઇનફેક્ટ તમને કહું તો ઘણા મંદિરોમાં અમારી પાસે રવિવારની કે શનિવારની સભામાં ઘણા અમેરિકનો આવે છે, અને એ લોકો ખૂબ જ રાજી છે. કારણ કે એ લોકો, આપણો એક જ સંદેશ છે શાંતિનો, બધાની સંભાવના, અને એ લોકોને તો એકચ્યુઅલી તમે વેસ્ટર્ન વર્લ્ડમાં જો અમેરિકામાં તો આજે યોગા, હિન્દુઇઝમ, વેજીટેરિયનિઝમનો ખૂબ જ મોટો પ્રભાવ છે. તો એ લોકોએ કોઈ પણ ઇનફેક્ટ ધોરિયા લોકોએ આપણા સપોર્ટમાં છે કે ભાઈ આવું ના થવું જોઈએ. કારણ કે એ લોકોને ખબર છે કે હિન્દુ ટેમ્પલ એ લોકોના નેબરમાં આવે એટલે એ લોકો માટે એસેટ છે, જમા પાસું છે, ને એ લોકોને આનંદ છે. એટલે અમેરિકન લોકો તો આપણી સાથે જ છે. કોઈએ પણ આપણા ટેમ્પલ માટે વ્યક્તિગત રીતે કે બોલીને વિરોધ જતાવ્યો નથી.
ફાઇન, ચલો હેમંતભાઈ, હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ અમારી સાથે અમેરિકાથી જોડાયા.